હરિઓમ. રામ રક્ષા ધ્યાન મંત્ર પૂરો થયો. હવે રામ રક્ષા શરૂ થાય છે અને આ રામ રક્ષાની શરૂઆત જ બુદ્ધ કૌશિક ઋષિ કેવી રીતે કરે છે? ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પૂસામ મહાપાતક નાશનમ. ચરિતમ રઘુનાથસ્ય. રામ કહી રહ્યા નથી, દરેક શબ્દ એપ છે એ હું તમને કહું છું. આપણને ખબર છે આ રામ રક્ષાનું નિર્માણ કેવી રીતે થયું, કેવી રીતે ઉત્પન્ન થયું, કોના માટે થયું? આપણા માટે થયું. આપણા માનવો માટે અત્યંત પ્રેમથી પ્રેરિત થઈને ભગવાને બુદ્ધ કૌશિક ઋષિ થ્રુ આપણને આ અત્યંત સુંદર વસ્તુ આપી, અત્યંત સુંદર વસ્તુ આપી. તો રામ રક્ષાની શરૂઆત કેવી છે? તો ચરિતમ રઘુનાથસ્ય. રઘુનાથસ્ય રઘુકુળના જે નાથ છે, રઘુકુળના જે નાથ છે તેમનું ચરિત્ર. તેથી આપણે પહેલા સમજવું જોઈએ કે રઘુકુળ એટલે શું. આપણને લાગે છે કે રઘુકુળ એટલે જેવું આપણું ફેમિલી હોય છે, પાટીલ ફેમિલી, સાવંત ફેમિલી, જોશી ફેમિલી, તેવું ફેમિલી એટલે રામનું ફેમિલી, તે રઘુ ફેમિલી. કદાચ રામનું ઉપનામ રઘુ હશે. રામ, દશરથ, રઘુ આવું તેમનું ઉપનામ હશે એવું આપણને લાગે છે. એવું કંઈ નથી વાલાઓ. તેમના કુળને રઘુકુળ કહે છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ રઘુકુળનો સાચો અર્થ આપણે સમજવો જોઈએ. રઘુ એટલે શું? રઘુ એટલે શું? તો જે લઘુત્વથી ગુરુત્વ સુધીનો પ્રવાસ કરે છે ને તે રઘુ છે. જો વ્યાકરણની દ્રષ્ટિએ આપણે બરાબર જોઈએ, ધ્વનિશાસ્ત્રનો આપણે બરાબર અભ્યાસ કરીએ તો સમજાશે કે ગુરુ શબ્દ અને લઘુ શબ્દ તેમની વચ્ચે ક્યાંક રઘુ શબ્દ આવે છે. લઘુત્વથી ગુરુત્વ સુધીનો પ્રવાસ એટલે રઘુત્વ અને તે કુળ એટલે રઘુકુળ. આપણે લઘુ છીએ, આપણે ચંચળ છીએ. લઘુત્વ એટલે ચંચળતા, નિમ્નપણું, સંકુચિતપણું. આપણે સંકુચિત છીએ, આપણે નાના છીએ, આપણે ચંચળ છીએ, તે આપણું લઘુત્વ. આ લઘુત્વથી ગુરુત્વ એટલે સ્થિરતા, આનંદ, શ્રદ્ધા, સબૂરી, પ્રેમ, અદુઃખ. એવી સ્થિતિ એટલે ગુરુત્વ. અને આ લઘુત્વના બિંદુથી ગુરુત્વના બિંદુ સુધી વચ્ચે જે કંઈ આવે છે ને, જે ક્ષણે હું લઘુત્વના જે પોઈન્ટ પર ઊભો છું ત્યાંથી હું જે ક્ષણે ગુરુત્વ તરફ મારું મોઢું વાળું છું તે ક્ષણે મારું કયું કુળ થયું? રઘુકુળ થયું. મારો માર્ગ કયો થયો? રઘુનો માર્ગ શરૂ થયો. લઘુત્વથી ગુરુત્વ સુધીનું જે કંઈ અંતર છે ને તે અંતર એટલે રઘુ. એટલે જે દરેક મનુષ્ય લઘુત્વથી પોતાને મુક્ત કરવા માટે ગુરુત્વ તરફ વળ્યો, ગુરુતત્વની દિશામાં વળ્યો, જેણે ગુરુતત્વનો આશ્રય લીધો, જે ગુરુતત્વના શરણે ગયો, તે દરેક જણ રઘુકુળનો જ છે. રઘુકુળ એટલે માત્ર તે રઘુકુળમાં જન્મેલા 10-12 ઈશ્વાંકુ કુળમાં જન્મેલા રાજા નથી. કારણ રામનું કુળ રઘુ નથી. રામનું કુળ કયું છે? કાકુત્સ છે. તે ઈશ્વાંકુ કુળના છે. એટલે તેમનું ઉપનામ હશે તો ઈશ્વાંકુ હશે. પછી રઘુકુળ એટલે શું? તો આપણે બધા જે આપણે ગમે તેવી જ કેમ ના હોય પણ ભક્તિ કરીને સદગુરુના માર્ગ પર આગળ ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, આપણે દિલથી જે કોઈ પ્રયત્ન કરી રહ્યા છીએ એવા આપણે રઘુકુળના છીએ. અને તેથી બુદ્ધ કૌશિક ઋષિ શબ્દ કહો, રામ વગેરે બીજું નામ વાપરતા નથી. કહે છે ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ. 100 કરોડ શ્લોક છે આ ચરિત્રના. એટલે અનંત ધ્યાનમાં રાખો. 100 કરોડ એટલે અનંત. તે જમાનામાં 100 કરોડ બહુ મોટી સંખ્યા હતી. આપણને આજે 100 રૂપિયાનું મહત્વ લાગતું નથી. સાંઈ ચરિત્ર વાંચતા ધ્યાનમાં આવે છે 75 રૂપિયા એટલે બહુ મોટો પગાર હતો. આપણને આજે એવું લાગે છે કે 1 રૂપિયામાં શું થાય? કંઈ નહીં. પણ એક સમય એવો હતો કે 1 રૂપિયામાં, ધ્યાનમાં લો, તમને આશ્ચર્ય થશે, મારી દાદી કહેતી હતી, ખરું કહું છું, 6 આના કિલો પિસ્તા મળતા હતા. આપણે સાંભળીને જ હલી જઈએ છીએ ને, 6 આના કિલો પિસ્તા. અને તે તેઓ લાવ્યા હતા. 1 આનામાં 6 નાળિયેર મળતા હતા. અરે કેવી મજા છે ને, બરાબર? એટલે તે સમયમાં 100 રૂપિયામાં માત્ર 100 વર્ષ પહેલાની પણ વાત નથી, 80 વર્ષ પહેલાની વાત છે આ, બરાબર? ફક્ત 80 વર્ષ પહેલાની વાત છે, 70 વર્ષ પહેલાની વાત છે. પછી તેના હજારો વર્ષ પહેલા શું પરિસ્થિતિ હશે? 100 આ અંકનું કેટલું મહત્વ હશે? પછી આવા સમય જ્યારે બુદ્ધ કૌશિક ઋષિ કહે છે કે શતકોટિ પ્રવિસ્તરમ એટલે અનંત. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ. કોનું ચરિત્ર? તો રઘુનાથનું ચરિત્ર.
રઘુનાથનું ચરિત્ર યથાર્થ છે, અનંત જ છે. આપણા પરમેશ્વર છે, સવાલ જ નથી. પણ તે અનંત શા માટે છે? તે આટલા મોટા કેમ છે? કારણ તેમનું ચરિત્ર એટલે શું? તો લઘુત્વથી ગુરુત્વ સુધીનો પ્રવાસ કેવી રીતે કરવો તેનું આચરિત એટલે રઘુનાથનું ચરિત્ર. રઘુનાથનું ચરિત્ર એટલે રામ કોના દીકરા? કૌશલ્યાના દીકરા, દશરથના દીકરા. રામનવમીએ બપોરે 12 વાગે જન્મ્યા, તેમના સીતા સાથે લગ્ન થયા, સ્વયંવર થયો. આ કથા તો છે જ, પણ તેનાથી વધારે મહત્વનું એટલે કે આ રામ નામનો આશ્રય લઈને, આ સદગુરુ તત્વનો આશ્રય લઈને આપણે આપણા લઘુત્વથી ગુરુત્વ સુધી, આપણે આપણી ચંચળતાથી સ્થિરતા સુધીનો પ્રવાસ કેવી રીતે કરશું તેનું આચરિત આપણને રામે કરી બતાવ્યું. સંપૂર્ણપણે માનવની જેમ આચરણ કરીને, પૂર્ણપણે માનવની જેમ આચરણ કરીને ધ્યાન રાખો. રામચરિત્રમાં રામ આપણને ક્યારેય કોઈ પણ વસ્તુ ચમત્કારથી કરતા દેખાતા નથી. આવું આચરિત કરીને જેમણે આપણને બતાવ્યું તે આચરિત આટલું મહાન છે. કારણ શું? કારણ આપણે માનવ જે છીએ તે મહાપાપી છીએ. અનંત જન્મોમાં આપણે પાપ જ કરતા રહીએ છીએ. પછી આપણે જો અનંત છીએ, કેટલા માણસો છે? લાખો માણસો છે, 84 લાખ યોનિઓ, ત્યારબાદ મનુષ્યમાં આટલા માણસો. દરેક યોનિમાં જન્મેલો દરેક જણ ક્યારેક માનવ હતો અથવા થવાનો છે. અને પછી પરિસ્થિતિ કેવી છે તે આપણે સમજવું જોઈએ. કે કળિયુગની શરૂઆતમાં મેં પહેલા જ કહ્યું હતું, તમને અનેક વાર કહ્યું કે કળિયુગની શરૂઆત થાય એટલે શું થાય છે? કે તેનાથી પહેલા દરેક જીવ ક્યારેક ને ક્યારેક તો માનવ થયો જ હોય છે. આપણે જાણવું જોઈએ કે આજે જે અમીબા છે, કીડા, કીડી, બેક્ટેરિયા, વાયરસ છે, આ દરેક જણ ક્યારેક ને ક્યારેક માનવ થયો જ હતો. એક પણ જીવ એવો નથી કે જે મનુષ્ય યોનિમાં આવ્યો નથી. 9 જન્મ ઓછામાં ઓછા. ત્યારે જ કળિયુગ શરૂ થાય છે. ત્યાં સુધી કળિયુગ પરમેશ્વર શરૂ થવા દેતા નથી. આપણે સમજવું જોઈએ. અને આટલા બધા અસંખ્ય જીવન, અસંખ્ય જીવોના પાપ, અને તે અસંખ્ય જીવોના પાપ નિવારવાનો આ પરમેશ્વરનો માર્ગ એટલે રઘુકુળ, એટલે ચરિતમ રઘુનાથસ્ય. આ રઘુનાથનું ચરિત્ર એટલે અસંખ્ય જીવોને પાપ મુક્ત કરવાનો માર્ગ. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમ અક્ષરમ પુંસામ મહાપાતક નાશનમ. બુદ્ધ કૌશિક ઋષિ શું કહી રહ્યા છે? એક એક અક્ષર તેમાંથી ફક્ત એકૈક અક્ષરમ, એકૈકમ અક્ષરમ પુંસામ એટલે માનવને, મહાપાતક નાશનમ. પછી આપણે વિચારીએ છીએ, બાપરે, આપણે આખું રામાયણ વાંચ્યું છે, તો શું આપણા બધા પાપ ધોવાઈ ગયા કે? આપણને આવી જ ખોટી આશાઓ વધારે હોય છે. બરાબર, પણ અહીં આપણે બરાબર અર્થ લેવો જોઈએ કે તે મારો ભાવ હોવો જોઈએ. મારો ભાવ, હું રઘુ છું, આ હોવો જોઈએ. તે મારા રઘુનાથ છે, આ ભાવ મારો હોવો જોઈએ. ત્યારે જ આ થશે. સાંઈ ચરિત્રમાં રામદાસની વાત કહી છે ને, પાઠાવરી પાઠ કરી પાઠાવરી પાઠ. દરરોજ પાઠ કરતો હતો, પણ પીઠ પર પાઠ કરતો હતો, પાઠ તરફ પીઠ ફેરવતો. તેમ જો આપણે ફેરવીએ તો આપણને તેનાથી કોઈ પાપ મુક્તિ મળવાની નથી. મારો ભાવ એવો હોવો જોઈએ કે હું લઘુ છું, ચંચળ છું, મહાપાપી છું. મારે તે ગુરુત્વ તરફ જવું છે, મારે તે ગુરુના ચરણ પકડવા છે, મારે ગુરુના થઈને રહેવું છે, નિશંકપણે ગુરુના ચરણોમાં મારે રહેવું છે. તે ક્ષણે હું રઘુકુળનો થયો, તે જ ક્ષણે રામ મારા રઘુનાથ થયા. નહીં તો તે મારા રઘુનાથ નથી. રાવણ હંમેશા રામની ગમે તેમ બોલીને નિંદા કરે છે, પણ ક્યારેય તેમને રઘુનાથ કહેતો નથી. તેથી તે ક્યારે રઘુ બન્યો નથી, હંમેશા લઘુ જ રહ્યો. રાવણ ક્યારે રઘુમાર્ગ પર આવ્યો જ નહીં, હંમેશા તે લઘુ જ રહ્યો. આપણે શું બનવું છે તેનો વિચાર આપણે બરાબર કરવો જોઈએ. બરાબર કરવો જોઈએ. આપણે એક શબ્દ વાપરીએ છીએ, વિરામ. પૂર્ણ વિરામ એટલે વિરામ એટલે ક્રિયા શૂન્યત્વ. બધું પૂરું થવું એટલે વિરામ. રામના વિરોધી એટલે વિરામ. વિરામ એટલે વિશેષ રામ નહીં. રામની જે વિરુદ્ધ છે કંઈ છે તે વિરામ છે. રામ એટલે નવજીવન. રામ એટલે ચૈતન્ય. તો રાવણ એટલે વિરામ. પહેલા જ તમને કહ્યું, ધ્વનિશાસ્ત્ર અનુસાર લઘુ, રઘુ અને ગુરુ આ 3 શબ્દો જોડાયેલા છે. તે જ રીતે ધ્વનિશાસ્ત્ર અનુસાર અને પવિત્ર સ્પંદન શાસ્ત્ર અનુસાર વિરામ શબ્દ અને રાવણ શબ્દ એકબીજાના અત્યંત નજીકના છે. નજીકના છે એટલે એક જ છે. પવિત્રતા એટલે રામ, અને પવિત્રતાનો વિરામ પૂર્ણ વિરામ એટલે પવિત્રતાનો સંપૂર્ણ નાશ એટલે રાવણ. આરામ કલ્પવૃક્ષાણામ વિરામ સકલાપદામ. રામ વિરામ કોના છે? તો બધી આપત્તિઓના. તો રાવણ ઉલટો છે. રાવણની બાબતમાં વાત ઉલટી છે, આપણે સમજવું જોઈએ. આરામ
સર્વ દુઃખાનામ વિરામઃ સકલ સુખાનામ એટલે રાવણ. રામની વિરુદ્ધ છે તે રાવણ. જે ક્ષણે હું ગુરુત્વથી મારું મોઢું ફેરવી લઉં ઉલટી દિશામાં, તે ક્ષણે મારો પ્રવાસ કોના તરફ શરૂ થયો? રાવણ તરફ શરૂ થયો. એક જ વિભીષણ અને તેમનો સચિવ માલ્યવાન, આ બંને શાણા કે જેમણે રાવણની લંકાથી પ્રવાસ કર્યો, મેં ગયા વખતે કહ્યું હતું, રામના ચરણો સુધી, તે રઘુમાર્ગ, તે ચરિતમ રઘુનાથસ્ય. સાંઈ ચરિત્રમાં પણ મેં કહ્યું છે કે એક પંક્તિ ખૂબ મહત્વની છે, હે ગુરુ શિષ્યાંચ આચરિત જૈસે ચિરેશ્ય ભક્ત માળસાપતિને કેલેશ્રુત. હેમાડ પંત સ્પષ્ટપણે ખાતરી આપે છે કે આ ગુરુ શિષ્યોનું આચરિત છે. તે સાઈનાથનું ચરિત્ર છે એવું કહેતા નથી. તે શું કહે છે? ગુરુ શિષ્યનું ચરિત્ર પણ આચરિત. ગુરુ કેવી રીતે વર્તે છે અને શિષ્ય કેવી રીતે વર્તવું, ભક્તિ કેવી રીતે વર્તવું. અને બાળપણને કહ્યું કોણે? શ્રેષ્ઠ ભક્ત માળસાપતિએ કરાવ્યું શ્રુત. માળસાપતિએ જેવું મને સંભળાવ્યું તેવું આ ચરિત્ર હું તમને કહું છું. હેમાડપંતે ક્યારેય ચાલાકી કરી નથી. ધ્યાનમાં રાખો, તેણે ચાલાકી ખૂબ સુંદર કરી, આપણા કલ્યાણ માટે કરી. હેમાડપંતે આપણને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, અરે આ સાઈનાથનું ચરિત્ર કોણ કહી શકે આપણને? પણ સાઈનાથનું ચરિત્ર એટલે શું? કહી શકે છે માત્ર માળસાપતિ શ્રેષ્ઠ ભક્ત છે, તે તેમના જેવા ભક્ત નથી. અને તેઓ કહે છે તો શું કહે છે? આ સાઈનાથનું ચરિત્ર નથી, તો આ ગુરુ શિષ્યોનું આચરિત છે, આ ગુરુ ભક્તોનું આચરિત છે. આચરિત એટલે આચરણ. આવું આચરણ કોનું છે? આ શતકોટી પ્રવિસ્તરમ રામાયણનું એક એક અક્ષર આપણને ક્યારે પવિત્ર કરશે, આપણા એક એક મહાપાતકનો ક્યારે નાશ કરશે? જ્યારે આપણે તેમને આપણા નાથ માનીશું ત્યારે દિલથી. આપણે તેમને જરૂર પડે ત્યારે જ આપણા માને આ જરૂરિયાત પૂરી કરીને દૂરી એવું આચરણ કર્યું તો તે રઘુનાથ નથી, અને તે રઘુનાથ નથી તો આપણે રઘુ નથી. આપણે રઘુ નથી તો આપણે ગુરુ ચોક્કસ નથી. આપણે સ્થિર નથી તો આપણે લઘુ છીએ. લઘુ છીએ એટલે લંકામાં છીએ. નામ પણ કેવું ઉચિત આપ્યું છે, ધ્યાનથી જો, લંકા અને લઘુ. લઘુત્વની અત્યંત ખરાબ સ્થિતિ એટલે લંકા. ધ્યાનમાં રાખો, ધ્વનિશાસ્ત્રનો બરાબર અભ્યાસ કર્યો તો સમજાશે કે લંકા આ શબ્દ ઉત્પન્ન કેવી રીતે થયો. જુઓ, ગુરુ, રઘુ, લઘુ અને પછી લંકા. એટલે લઘુત્વની અત્યંત ખરાબ સ્થિતિ એટલે લંકા. અને તેનો અધિપતિ રાવણ છે. એટલે આપણને સમજાશે કે લંકામાં રહેવું કે અયોધ્યામાં રહેવું છે, રામના રાજ્યમાં રહેવું છે કે રાવણના રાજ્યમાં રહેવું છે. વિચાર આપણે કરવાનો છે. અને તેના માટે આપણને ખાતરી આપી રહ્યા છે બધું કૌશિક ઋષિ કે ચરિતમ રઘુનાથસ્ય. રઘુનાથનું આચરિત જે છે તે શતકોટી પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પૂસામ મહાપાતકનાશકમ. એક એક અક્ષર તેમાંથી જે છે ને તે મહાપાતકોના નાશ કરનાર છે. એટલે કેવું છે? તો રામનું જે આચરિત છે તેનો અક્ષર છે. અક્ષર એટલે તે લખાયેલા આલ્ફાબેટ્સ નહીં, માત્ર અક્ષર. જે ક્ષરતું નથી તે અક્ષર, જે ક્યારેય નાશ પામતું નથી તે અક્ષર છે. એકૈકમ અક્ષરમ પૂસામ મહાપાતક નાશકમ. કે રામ નામ અને રામનું ચરિત્ર, રામના ગુણ, રામાયણમાં બનતી ઘટનાઓ આ અક્ષર છે. આ ખાતરી આપણને નારદે આપી છે, આ આપણને વશિષ્ઠ આપી છે, આ ખાતરી આપણને વિશ્વામિત્રે આપી છે, આ ખાતરી આપણને તુલસીદાસે આપી છે કે રામાયણની કોઈ પણ ઘટના નાશ પામી નથી. સૌથી મોટો સિદ્ધાંત આપણે બરાબર સમજવો જોઈએ કે એકૈકમ અક્ષરમ પૂસામ એટલે શું? તો રામાયણની એક પણ ઘટના નાશ પામી નથી. વચ્ચે આપણે એક ફિલ્મ જોઈ હશે, કેટલાકને યાદ હશે, મને નામ યાદ નથી, મેં જોઈ હતી કે કેટલાક લોકો પોતાની ગાડીમાં જતા હોય છે ત્યારે પોલીસ તેમનો પીછો કરે છે. તેમની ગાડી એક દિવાલ સાથે અથડાય છે. તે દિવાલમાંથી તેઓ એકદમ બીજા કાળખંડમાં જાય છે, 10મી સદીમાં. પછી ત્યાં રાજા, રાણી, રાજકન્યા વગેરે તેમને મળે છે. એવો કોઈ અહીં ચમત્કાર નથી, પણ આપણે બરાબર સમજવું જોઈએ કે રામાયણની દરેક ઘટના, રામના જન્મથી લઈને બરાબર રામના દેહ વિસર્જન સુધીની દરેક ઘટના એવી ને એવી આજે પણ છે. પ્રત્યેક ક્ષણ. એટલે આપણને સમજાશે કે રામ જન્મથી રામ રાજ્ય થઈને આગળ થઈ લવ કુશને જન્મ આપીને પોતાનું દેહ વિસર્જન કરે ત્યાં સુધીના સમયમાં કેટલી ક્ષણ આવીને ગઈ, અને તે દરેક ક્ષણનું આચરિત ચરિત્ર આજે પણ એવું ને એવું અસ્તિત્વમાં છે.
તે ભૂતકાળમાં જઈ શકે નહીં. તેથી તે અક્ષર છે. ના રામ પૂરા થયા, ના રામાયણ પૂરું થયું. અને તેની ખાતરી કેવી રીતે આપણી પાસે છે? તો આ રામચરિત ગાનારા બે જણ કોણ? તો રામદૂત હનુમાનજી, દૂત વૈષ્ણવ ગાયકા. બરાબર. આ હનુમાનજી ચિરંજીવ છે અને જેમણે આચરણ લંકા નિવાસીઓને શીખવ્યું તે વિભીષણ. તે વિભીષણ પણ ચિરંજીવ જ છે. સપ્ત ચિરંજીવીમાં આ બે ચિરંજીવ છે, આપણે જાણીએ છીએ, વિભીષણ અને હનુમાનજી. હનુમાનજીએ બધા ભક્તોને શીખવ્યું, પણ હનુમાનજી જેટલું જ મહત્વનું કામ વિભીષણે કરેલું છે. કેવી રીતે? તો તેમણે લંકામાં અત્યંત લઘુત્તમ રહેનારા, લઘુત્તમથી પણ જે લંકાવાસી છે એ લંકાવાસીઓને રામ રાજ્યમાં લાવ્યા. ત્યાં રામના નામની દુહાઈ આપી અને રામ નામ તેમણે લંકાવાસીઓને આપ્યું. આવા બંને પણ ચિરંજીવ છે અને આ ચિરંજીવ છે અને તેમની પાસે રામકથા નિરંતર છે. આ વરદાન હનુમંતને જાનકી માતા આપેલું છે કે રામ રસાયણ તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. આ જ વરદાન લક્ષ્મણે વિભીષણને આપેલું છે કે હંમેશા રામ તમારી પાસે રહેશે અને રામચરિત્ર તમારી પાસે રહેશે. એટલે રામચરિત્ર સદૈવ કોની પાસે છે? વિભીષણ પાસે છે અને હનુમાનજી પાસે છે. અને આ બંને છે જ અને ચિરંજીવ છે. એટલે આપણે સમજવું જોઈએ રામનું આચરિત, રામનું ચરિત્ર ડિટ્ટો જેવું ને તેવું પહેલી ક્ષણથી લઈને તે લૌકિક દ્રશ્ય દેહ વિસર્જન સુધીનું હજી પણ આજે પણ પ્રત્યક્ષ છે જ. પછી આપણને પ્રશ્ન થશે, બાપુ છે ક્યાં? આપણને કોઈ પિક્ચર જોવા મળશે કે શું? હા, જરૂર જોવા મળશે, પણ તે જોવાનો પડદો તમારે જ તૈયાર કરવો પડશે. તે ક્યાંય વેચાતો મળતો નથી. આ બાપુ અહીં બેઠા છે ને તે પડદો કેવી રીતે તૈયાર કરવો તમારા જીવનમાં તે સમજાવવા માટે બેઠા છે. તમે કહેશો બાપુ આવો અને પડદો અમારા ઘરમાં લગાવો અને અમે તમને 4 આના આપીશું. મને તમારા 4 આનાની કોઈ અપેક્ષા નથી. તમે એવો સુંદર પડદો બનાવો આયુષ્યમાં, તમારા જીવનનું કૃત કલ્યાણ થાય. આવો પડદો તમારા દરેકથી બને અને તે પડદા પર તમને રામનું ચરિત્ર સદૈવ દેખાય. તમે એ રઘુનાથને તમારા નાથ માનો, તે તમને પોતાના માને અને પછી તમારું જીવન સુંદર થાય, વધારે સુંદર થાય, વધારે સુંદર થાય, એવી જ મારી ઈચ્છા છે. પણ તે પડદો તો તમારે જ બનાવવાનો છે. હું અહીં જે આ ગળું ફાડીને બૂમો પાડું છું તે માત્ર તમને પડદો કેવી રીતે બનાવો તેના માટે મદદ કરવા માટે. તમે કહેશો બાપુ અમારા ઘરે આવીને પડદો લગાવો, અમે તમને કોન્ટ્રાક્ટ આપીએ છીએ. હું આવા કોન્ટ્રાક્ટ લેતો નથી. તો આપણે સમજવું જોઈએ રામનું આચરણ જે છે તે છે જ, તે છે જ. પણ તે કયા પડદા પર આપણને જોવા મળે છે? કયા પડદા પર આપણને જોવા મળે છે? તે પડદો કયો? તો આપણે અહીં બરાબર સમજવું જોઈએ કે આપણા મનનો જેટલો ભાગ આપણા ચિત્તમાં રૂપાંતરિત થાય છે, મન અને ચિત્તનો ફરક મેં સમજાવેલો છે, બરાબર? અને મનનો જેટલો ભાગ ગુરુ ભક્તિથી ભરાય છે તે ભાગ એટલે પડદો. સાદી વાત છે. મારા મનનો જે ભાગ બુદ્ધિના કંટ્રોલમાં આવ્યો, કુમતિ નિવાર સુમતિ કે સંગી, સુમતિની સહાયતાથી મનનો જે ભાગ બુદ્ધિના નિયંત્રણમાં પરમેશ્વરના ચરણોમાં એકનિષ્ઠ રહ્યો, તેટલા પડદા પર જ મારે જે જોવું છે તે જોઈ શકાય છે. તેના સિવાયનું મારું મન ખૂબ મોટું છે, તે પણ વિશાળ છે, ખૂબ મોટું છે. તેના પર મને કંઈ જ દેખાઈ શકતું નથી. જે ચિત્ત ગુરુચરણોમાં સ્થિર છે, શ્રી ગુરુચરણ સરોજ રજ, નિજ મન મુકુરુ સુધારી, બરનૌ રઘુમલ બિમલ જસુ, જો દાયકુ ફલ ચારી. હનુમાન ચાલીસા બાપુએ આપણી પાસે પહેલા દિવસે જ બોલાવી. તેની પહેલી 4 પંક્તિઓ છે દોહાની, આપણે સમજવી જોઈએ. શ્રી ગુરુચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી, બરનૌ રઘુમલ બિમલ જસુ, જો દાયકુ ફલ ચારી. ચારે પુરુષાર્થ આપનારું શું છે? શ્રી રઘુવીર, બિમલ જસુ. બિમલ એટલે અકલંકિત, આવું જેનું આચરણ ચરિત્ર છે, યશ છે. બરનૌ, તેનું આપણે વર્ણન કરી રહ્યા છીએ. વર્ણન કરવું એટલે માત્ર મોઢેથી વર્ણન નહીં, તો તે પડદા પર જોવું. અને પડદો જોવાનું કેવી રીતે તે પણ તુલસીદાસે આપણે પહેલેથી કહ્યું છે. શ્રી ગુરુચરણ સરોજ રજ,
નિજ મનુ મુકુર સુધારી. નિજ મન, મારું જે મન છે તે સુધારવું જોઈએ. શેનાથી? શ્રી ગુરુ ચરણ સરોજ રજ, ગુરુના ચરણોની ધૂળથી. જુઓ, સાંઈ ચરિત્રમાં આપણને હેમાડપંથ સૌથી સુંદર વાત શું કહે છે? શું હેમાડપંથની પહેલી મુલાકાત સાંઈ સાથે કેવી રીતે થઈ? ધૂળ ભેટ થયેલી. ધ્યાનમાં રાખો, દરેક વસ્તુ તમને કહું છું સાંઈ ચરિત્રની ખૂબ સુંદર છે. હેમાડપંથની પહેલી ભેટ કેવી રીતે થાય છે તેમના ગુરુ સાથે? તો ધૂળ ભેટ છે. બેઠા છે હેમાડપંથ, કોઈ આવે ને કહે છે ચાલો ચાલો ચાલો, બાબા નીકળ્યા છે લેંડીબાગ પર જવા. આપણે ધૂળભેટ કરીએ, પહેલી મુલાકાત થાય છે તે ધૂળભેટ જ થાય છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી. દીક્ષિત કાકાએ શું માંગ્યું? શરીરનું લંગડાપણું છે જોઈએ તો રહેવા દો, પણ મનનું લંગડાપણું દૂર કરો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી. અને આ ગુરુતત્વના ચરણોથી હું જે બંધાઈ જાઉં છું, જેટલા પ્રમાણમાં મારું ચિત્ત ગુરુ ચરણોમાં રમમાણ થાય છે તેટલો ભાગ એટલે જ આપ પડદો, જેના પર આ બધા ચારે પુરુષાર્થ આપનારું શ્રી રામનું ચરિત્ર મને દેખાવા લાગે છે. અને તે એક ફ્રેમ પણ જો દેખાય ને, તે એક ફ્રેમ એટલે એક અક્ષર છે. યાદ રાખો, અક્ષર એટલે લખેલો અક્ષર નથી, પરંતુ જે એક એક ફ્રેમ છે રામ જન્મથી રામના દેહ વિસર્જન સુધીના અસંખ્ય ક્ષણોની. વિચાર કરો, એક દિવસના કલાક કેટલા? 24 કલાક. 24 કલાકની મિનિટો કેટલી? તે મિનિટોની સેકન્ડ કેટલી? બરાબર. અને ક્ષણ એટલે તે સેકન્ડનો પણ 1000મો ભાગ. એટલે એક ક્ષણ કેટલી? વિચાર કરો, કેટલી ક્ષણ? આ ક્ષણોમાંથી એક એક ક્ષણ એટલે એક એક અક્ષર છે. આ રામના ચરિત્રની એક એક ક્ષણ પણ જો આપણા પેલા બુદ્ધિના પટલ પર એટલે પડદા પર અંકિત થઈને વાલાઓ, એકાદ વાર પણ જો રેખાંકિત થાય તો તે જ આપણા મહાપાતકનો નાશ કરે છે. આપણે સમજવું જોઈએ. પછી તેના માટે આપણે શું કરવું જોઈએ? આ રામચરિત્ર વાંચવું જોઈએ, રામની કથાઓ સાંભળવી જોઈએ, સદગુરુનું ચરિત્ર વાંચવું જોઈએ, સાંઈ બાબાનું ચરિત્ર વાંચવું જોઈએ, તેના પાઠ કરવા જોઈએ. આપણે માત્ર આ બાપુએ હરિઓમ લખીને આપ્યું છે ને એ જ પાનું વાંચીએ છીએ, બસ. બાકીનું કેમ વાંચવાનું? હું વારંવાર કહું છું, મેં લખીને આપેલું પાનું શેના માટે છે? સંકટ સમયે વાંચવા માટે. બાકીના પાના પણ પહેલા વાંચવા જ જોઈએ. આપણે વિચારીએ કે એટલું જ પાનું વાંચીશું, બાકીનું વાંચીશું જ નહીં, તો ચાલશે કે શું? નહીં ચાલે. સાંઈ ચરિત્ર આપણે પ્રેમથી વાંચતા આવડવું જોઈએ. પંચશીલ પરીક્ષા હું કેમ લઉં છું તમારી? સમય પસાર થતો નથી એટલે ના, સમય સાર્થક થાય તેથી, તે આચરણ આપણા મનમાં ઘૂસે તેથી. આ જે ફ્રેમ છે ને આ રામની, તે આપણા મનની અંદર, આપણા મનનો જે ચિત્તરૂપી ભાગ ગુરુના ચરણોથી ગુરુ ભક્તિમાં રમમાણ થયો છે પૂર્ણપણે, તેના પર જ્યારે એક પણ ફ્રેમ અંકિત થશે ને, તે ક્ષણે આપણા એક એક મહાપાતકનો નાશ થશે. આપણને શું ખબર કેટલા મહાપાપ કર્યા છે? 2 જન્મોના પાપ અને 2 જન્મોના પુણ્ય લઈને આપણે જન્મ્યા છીએ, અને ફરીથી આ જન્મમાં કેટલી બધી વાતો બની હોય છે, જાણે અજાણે હજારો વાતો બની હોય છે. એટલે આપણને ખબર નથી આ જન્મમાં કેટલી વાતો ઘટિત થઈ છે. પરંતુ તેનો નાશ કરવાનો માર્ગ જ અહીં આપણે બુદ્ધ કૌશિક મુનિ કહે છે કે ચરિતમ રઘુનાથસ્ય શતકોટી પ્રવિસ્તરમ. બાળકો, ગભરાશો જ નહીં. તમારા ગમે તેટલા પાપ છે. આપણે બિલકુલ લૌકિક દ્રશ્ય અર્થ જોયો કે ધારો કે મારા 100 કરોડ પાપ છે, તો પછી અહીં 100 કરોડ શ્લોક છે, પછી 100 કરોડ શ્લોકના કેટલા અક્ષર? એટલે દરેક શ્લોકમાં ધારો કે આપણે કહ્યું કે ભાઈ 10 અક્ષર, 100 કરોડ ગુણ્યા 10 એટલે કેટલા થયા? 1000 કરોડ. એટલે ઓછામાં ઓછા 1000 કરોડ અક્ષર એટલે 1000 કરોડ પાપ નાશના ઉપચાર આપણી પાસે છે, આપણા રામચરિત્રમાં છે. એટલે આપણા મનમાં દિલાસો રહે છે કે ભાઈ મારું ગમે તેટલું મોટું પાપ હશે, હું ગમે એટલો મહાપાપી હોઈશ, તો પણ મારો ઉદ્ધાર આ રામ નામથી, રામચરિત્રથી ચોક્કસ થઈ શકે છે. આ ગુરુ ભક્તિથી થઈ શકે છે. ધ્યાનમાં રાખો, રામ નામથી જેનો ઉદ્ધાર થયો નથી તેવો પાપી હજી સુધી થયો નથી અને થઈ શકશે પણ નહીં. અને રામ નામથી જેનો નાશ થયો નથી તેવું પાપ હજી સુધી ઉત્પન્ન થયું નથી અને થઈ શકશે પણ નહીં. રામ નામ એટલું અનંત છે. સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. આ ખાતરી છેલ્લા ચરણમાં બુદ્ધ કૌશિક મુનિ આપણને આપે છે. રામરક્ષાની છેલ્લી પંક્તિ શું છે? સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. સાક્ષાત શંકર ભગવાન કહી રહ્યા છે વરાનને એટલે પાર્વતીને, હે વરાનને, સુંદર દેખાતી પાર્વતી, તું ધ્યાનમાં રાખ. સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. ચરિતમ રઘુનાથસ્ય શતકોટી પ્રવિસ્તરમ. આવા 100 કરોડ શ્લોક છે. તેમાં કેટલા બધા અક્ષર છે? તેમાંથી દરેક અક્ષર મારા મહાપાતકનો નાશ કરનાર છે. દરેક અક્ષર એટલે દરેક ફ્રેમ.
પણ તેના માટે મારે રામચરિત્ર વાંચવું જોઈએ. આપણને બાપુએ કહ્યું સુંદરકાંડ વાંચો એટલે આપણે તરત જ એક પુસ્તક લઈએ છીએ, એકવાર વાંચીએ છીએ, આપણને લાગે છે હિન્દી સમજાતું નથી, 1 2 4 વાર અર્થ સાથે વાંચ્યું કે પછી અર્થ ના વાંચ્યો તો પણ વંચાય છે. આપણને એવું થોડું કહ્યું છે કે એક જ બેઠકમાં બેસીને વાંચો. અરે સવારે થોડું વાંચો, બપોરે થોડું વાંચો, સાંજે થોડું વાંચો, રાત્રે થોડું વાંચો. વાંચતા જાઓ ને વાંચતા રહો. ખોટું કર્મઠપણું કરશો નહીં કે હું પળાઠી વાળીને જ બેસીશ, પદ્માસનમાં જ બેસીશ, ઊભા રહીને વાંચીશ, એક પગ પકડીને વાંચીશ. આવા કશાયની જરૂર નથી. પ્રેમથી વાંચો, પણ વાંચો. કારણ રામના રામચરિત્રનું સૌથી મોટું શિખર અધ્યાય એટલે સુંદરકાંડ છે, જે અત્યંત સુંદર છે. પછી ચરિતમ રઘુનાથસ્ય શતકોટી પ્રવિસ્તરમમાંથી મારે રઘુકુળના બનવું છે કે નહીં એ પહેલો નિર્ણય કરવાનો છે, લેવો જોઈએ. કે મારે રાવણાભિમુખ બનવું છે કે મારે રામાભિમુખ બનવું છે. અને રામાભિમુખ બનવું એટલે શું? તો ગુરુદત્તાભિમુખ બનવું. આ વિશ્વનું અલ્ટિમેટ ગુરુતત્વ એટલે સદગુરુ તત્વ. તેમના અભિમુખ મારે થવું જ જોઈએ. તેમના ચરણોમાં મારી શ્રદ્ધા દ્રઢ રાખવી જ પડશે. અને તે દ્રઢ કરવા માટે મારે પ્રયત્ન કરવો જ પડશે. ધ્યાનમાં રાખો, મેં કહું ને તમને વાલાઓ, પ્રયત્ન શબ્દ મને ગમતો નથી, પણ પ્રયત્ન શબ્દ મને માને છે માત્ર આ બાબતમાં. બાકીની બધી જગ્યાએ મારે પરિશ્રમ કરવો જ જોઈએ, પણ અહીં પ્રયત્ન કરતા કરતા પરિશ્રમના માર્ગે જવું પડે છે. કારણ આ ચંચળ બેલગામ મન ઝટથી વળતું નથી. તેને મારે બુદ્ધિની સહાયથી વાળવું જ પડે છે. કેમ? તો મને ખબર છે કે આ એકમાત્ર માર્ગ છે. વાલાઓ ધ્યાનમાં રાખો, બીજો કોઈ પણ માર્ગ નથી જે મને ગુરુત્વ આપી શકે છે, એટલે બધા સુખ આપી શકે છે. લંકામાં રહેનારા જીવો જેવી હાલત આપણે ભોગવવી છે કે શું? ના. લંકામાં રહેનારા લોકોનું દુર્ભાગ્ય આપણે વહોરી લેવાનું છે કે શું? ના. આપણું ઘર સળગતું જોવું છે કે શું? ના. બાળકો સંતાનોને સુખેથી મોટા થતા જોવા છે ને જોવા છે. રાવણની લંકામાં શું થયું? તે લોકોએ જ હનુમાનજીની પૂંછડીને કપડું બાંધ્યું. હનુમંત કેટલા દયાળુ છે જુઓ. હનુમંતે શું કર્યું કે આમને જેટલો બને એટલો ચાન્સ આપો લંકાના લોકોને. તે પોતાની પૂંછડી વધારતા ગયા. ક્યાંક તો તેમના કપડાં ઓછા પડશે ને, તેમનું ઓલ ઓછું પડશે, તેમનાથી એ પાપ ન થાય એટલે ભગવાનની કેટલી ચિંતા છે જુઓ. હનુમંતે ચમત્કાર શેના માટે કર્યો? લોકો અંજાઈ જાય એના માટે નહીં. તેઓ પોતાની પૂંછડી વધારતા ગયા. કેમ ગયા? અરે ભાઈ, લંકાના લોકોને ક્યારેક તો અક્કલ આવે. આ જોયા પછી તો ખરું. તો આ જોયા પછી તે રાક્ષસોએ સમજવું જોઈતું હતું કે પોતાની પૂંછડી આટલી વધારી શકે છે, તેની તાકાત કેટલી મહાન છે. પણ તેમને પોતાની પાસે રહેલા જાદુનો અહંકાર વધારે હતો. તેથી તે એટલું બધું કપડું લાવ્યા કે બધું કપડું પૂરું થઈ ગયું. લંકાનું તેલ પણ પૂરું થયું. શું ત્યારબાદ તેઓ અટક્યા? ના, તેમણે આગ લગાડી દીધી ઉલટાની. ત્યારે ખરેખર તેમણે અટકી જવું જોઈતું હતું. એ મહાકૃપાળુ મહાપ્રાણ હનુમાનજીએ જો કેટલી બધી કરુણા, અકારણ કરુણા બતાવી, કોઈ જરૂર નહોતી. તેમને મારવાની આજ્ઞા હતી, તેમને બાળવાની આજ્ઞા હતી. પરંતુ પરમેશ્વર કેવા છે જુઓ. બાળવાની આજ્ઞા જેમણે આપી હતી, તેમને બાળવા માટે જે લોકો પ્રયત્ન કરતા હતા તેમના પર પણ કૃપા કરવા ઉત્સુક છે. તે પોતાની પૂંછડી વધારતા જ જાય છે, વધારતા જ જાય છે, વધારતા જ જાય છે. છતાં પણ લંકાના લોકોના મગજમાં અક્કલ ઠેકાણે આવતી જ નથી. પછી તે માત્ર હનુમાનજી શું કરે છે? સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે અને દરેક ઘર પર કૂદી પડે છે. દરેક ઘર લંકાનું સળગ્યું છે. ધ્યાનમાં રાખો, દરેક ઘર. એક જ ઘર બચ્યું. કોનું? વિભીષણનું અને ત્રિજટાનું. ત્રિજટા નામની બીજી રાક્ષસ હતી જે રામની ભક્ત હતી. તેથી તે રામની ભક્તિ કરે છે. તે બંને જે ઘરમાં રહે છે તે ઘર માત્ર બચ્યા. ધ્યાનમાં રાખો વાલાઓ, બાકી એક પણ ઘર બચ્યું નથી. આવું આપણે કરવાનું છે શું આપણા જીવનનું? ના, ખરેખર આપણી આવી ઈચ્છા નથી. આપણે ગમે તેટલા ખરાબ હોઈએ તો પણ આપણી આવી ઈચ્છા નથી કે આપણું આવું થાય. આપણી ઈચ્છા એવી રહે છે કે આપણું સારું થાય, કલ્યાણ થાય. તો પછી લંકામાં રહેવા જશો નહીં. લંકામાં રહેવા ગયા તો વાલાઓ ધ્યાનમાં રાખો કે ત્યાંનું દરેક ઘર બાળી નાખવામાં આવશે જ. તે અનિવાર્ય ઘટના છે. હનુમાનજી ગમે એટલા ચાન્સ આપે તો પણ લંકા નિવાસી ક્યારેય સાંભળશે નહીં. આપણે સુંદરકાંડ વાંચીએ છીએ. સુંદરકાંડનું આ વર્ણન વાંચો. કઈ રીતે બાળવામાં આવ્યું. આપણને માત્ર આ કથા જોવામાં બહુ મજા આવે છે કે હનુમાનજી બેઠા છે રાવણની સભામાં, તેમની પૂંછડી પર કપડું બાંધી રહ્યા છે અને પૂંછડી વધી રહી છે, વધી રહી છે. અરે પણ એટલે શું? આપણે પહેલા સમજવું જોઈએ. જીવનમાં આજે બાપુના કયા પછી તો સમજાવવું જોઈએ કે હનુમાનજી કૃપા કરી રહ્યા હતા કે વાલાઓ આનાથી તો પાઠ શીખો અને આવું ખરાબ કરશો નહીં. પણ તેમને અક્કલ ક્યારે આવી? ઘરને આગ લાગ્યા પછી. આપણે રાક્ષસ નથી, આપણે માનવ છીએ. આપણે રાક્ષસ બનેલા લંકામાં રહેવા જવું કે નહીં, આ નિર્ણય આપણે કરવો જોઈએ.
સામાન્ય મનુષ્યો છીએ આપણે, આપણા હાથે 100 ભૂલો થતી હશે, પણ તો પણ તે ભગવાનનું નામ લેવાનું ચૂકશો નહીં. બુદ્ધ કૌશિક ઋષિ જે વ્યાકુળતાથી આપણા માટે આ બધું ઉજાગર કરી રહ્યા છે, તે રામાયણમાંની દરેક કથા હું કહું છું જીવંત છે. આજે પણ એ હનુમાનજીની પૂંછડી વધી જ રહી છે. આપણું ઘર કોણ બાળવાનું છે? હનુમાનજીની આપણે બાળવાના છીએ. જો આપણે હનુમાનજીની પૂંછડીને કપડું બાંધ્યું, તેલ રેડ્યું અને ઉપર દિવાસળી સળગાવી, તો આપણું ઘર સળગવાનું છે. ધ્યાનમાં રાખવું. પણ આપણે આ ભૂલી જઈએ છીએ. આપણે ફક્ત મનોરંજન તરીકે આ હનુમાનજીની કથા વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને છોડી દઈએ છીએ, પરંતુ તેની પાછળની તેમની કરુણા આપણને દેખાતી નથી કે જેણે તેમને મારવાની આજ્ઞા આપી, જેણે તેમને બાળવાનો પ્રયત્ન કર્યો, તેમની પૂંછડીને આગ લગાડવાનો પ્રયત્ન કર્યો, તેના પર પણ આ હનુમાનજી કૃપા જ કરે છે. વાલાઓ, આ હનુમાનજી કૃપા જ કરે છે. મેં કહ્યું, ઓર દેવતા ચિત્તન ધરઈ, હનુમત સે સર્વ સુખ કરઈ. આનો અર્થ બીજા દેવોની પૂજા કરશો નહીં એવો નથી. હનુમાનજી જ ધ્યાન છે. કોઈ પણ રૂપનું કરેલું ધ્યાન એટલે જ હનુમાનજી. તે ધ્યાનને જ આપણે સળગાવીએ છીએ. ધ્યાનમાં રાખો, ત્યારે આપણું ઘર સળગે છે. તેથી કહું છું વાલાઓ, ધ્યાન કરો. ધ્યાન ધારણા કરવી એટલે આંખો બંધ કરીને કંઈ ગાંડા બેડા કરવા એવું નથી. આ ધ્યાનમાં રાખો. બિલકુલ દિલથી ભગવાનના ચરણોને પ્રેમ કરો. એ દત્ત ગુરુનું ઘોર કષ્ટોધરણ બોલો, દત્તમાલા મંત્ર બોલો, હનુમાન ચાલીસા બોલો, સુંદરકાંડ વાંચવું, જય જય રામ કૃષ્ણ હરિ બોલવું, હનુમાન ચાલીસા બોલવી. આ જ બધું હું તમારી પાસે શું કામ માગું છું? દર વર્ષે કંઈ નથી માગતું, માત્ર કહું છું બાળકો, રામ રક્ષા, ઘોર કષ્ટોધરણ જેટલું બની શકે એટલું વાંચો. ન વાંચતા આવડે તો જય જય રામ કૃષ્ણ હરિની ધૂન કરો. સાદી સીધી શ્રીરામ જય રામ જય જય રામની ધૂન કરો. મને માત્ર આ જ જોઈએ છે. શેના માટે? તમારા માટે જ વાલાઓ. કારણ તમારા હાથે મારુતિની પૂંછડીને કપડું બાંધવામાં આવે એવું હું ઈચ્છતો નથી. તમારા હાથે તે કપડા પર કેરોસીન રેડવામાં આવે એવું હું ઈચ્છતો નથી. અને તેના પર દિવાસળી સળગાવી તો દૂરની વાત, પરંતુ તમારા હાથમાં પણ ન આવે ઈચ્છું છું. એટલે જ આજનો આ શ્લોક આપણા હૃદયમાં ઘર કરીને રહેવા દો. મારુતિની આ કથા આપણા ધ્યાનમાં બરાબર રહેવા દો. આપણને હંમેશા દરરોજ આ વાત યાદ આવવી જ જોઈએ કે પરમેશ્વર કેટલા દયાળુ છે. આના જેવું બીજું ઉદાહરણ મને શોધવા છતાંય મળતું નથી કે તેનો જીવ લેવા બેઠા છે તો પણ એ કૃપા કરી રહ્યા છે. ધ્યાનમાં રાખો વાલાઓ, આના સિવાય કયો મોટો પુરાવો છે કે આ હનુમાનજી કેટલા બધા દયાળુ છે, આ રામ કેટલા બધા પ્રેમાળ છે, આ સદગુરુ તત્વ કેટલું દયાળુ છે. આપણને કોઈએ જો પૂછ્યું કે ભગવાન દયાળુ છે એનો પુરાવો શું, તો વાલાઓ આ ઉદાહરણ આપણે એમને કહી શકીએ છીએ. આ જુઓ, આના જેવું ઉદાહરણ ક્યાંય મળી શકશે નહીં. હનુમંતને જ બાળવાનો પ્રોગ્રામ ચાલુ છે તો પણ તેમને તક આપી રહ્યા છે. આ તકને એ લોકોએ સ્વીકારી નહીં, તે લંકામાં જ રહ્યા. ગુરુત્વ, રઘુત્વ, લઘુત્વ અને લંકત્વ આપણે સમજવું જોઈએ. લંકા એટલે મરચું. લંકા શબ્દનો બીજો અર્થ તીખું મરચું. એટલે આપણને સમજાશે કે લંકા કેવી છે. આપણે સ્વાદ માટે વાપરીએ છીએ. સ્વાદ જેટલું મરચું ખાવામાં વાંધો નથી, પણ મરચું તમે અન્ન તરીકે વાપરી શકો છો કે શું? શું થશે? મરચું તમારા હાથને લાગે તો પણ બળતરા થાય છે. આંખમાં ગયું તો આંખ ફૂટ્યા વગર રહેશે? ના. બરાબર આપણે કહીએ છીએ ને, બરોબર મરચા લાગ્યા. તે મરચા લાગ્યા તો કેવું થશે? લંકામાં રહેવું એટલે આ મરચા સર્વાંગ પર ચોળવા જેવું છે. ધ્યાન રાખો. મરચું પણ લઘુત્વ લાવનારી જ વસ્તુ છે. આગ ઉત્પન્ન કરનારી છે, આગ લગાડનારી છે. આ લંકામાં આપણે જઈને રહેવાનું છે કે શું, આનો વિચાર આપણે કરવાનો. અને ત્યાં જો રહેવું નથી તો રામનું ચરિત્ર, રામના ગુણગાન, રામ નામનું અખંડ સ્મરણ આપણે રાખવું જ પડશે. ટાઈમપાસ કરવા માટે નકામી વાતો કરવાનો કોઈ અર્થ નથી. પિક્ચર જુઓ, નાટક જુઓ, ફરવા જાઓ, મોજ મજા કરો, નાચગાન કરો, બધું કરો, પરંતુ આ કરતી વખતે આ કરવાની તાકાત જે આપી રહ્યા છે એ ભગવાનને બિલકુલ ભૂલશો જ નહીં. કારણ કે રામ રક્ષાના પહેલા શ્લોકમાં કહેવામાં આવ્યું છે, ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમ અક્ષરમ પૂષામ મહાપાતક નાશનમ. હરિઓમ.